હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। વડોદરા શહેરના આકોટા દાંડિયા બજાર બ્રિજ પર ગત મોડી રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો છે। જોખમી સ્ટંટના કારણે વધુ એક આશાસ્પદ યુવકે જીવ ગુમાવ્યો છે। મોઢા પર પ્લાસ્ટિકની થેલી બાંધીને પૂર ઝડપે બાઇક ચલાવવાનો પ્રયાસ યુવક માટે કાળ સાબિત થયો હતો। તો જી હા મિત્રો, મળતી માહિતી વિગતો અનુસાર મોડી રાત્રે જ્યારે વડોદરાના આકોટા દાંડિયા બજાર બ્રિજ પર એક યુવકે અત્યંત જોખમી સ્ટંટ શરૂ કર્યો હતો। આ યુવકે પોતાના મોઢા પર પ્લાસ્ટિકની કાળી થેલી બાંધી દીધી હતી, જેથી તેને સામેનું કંઈ દેખાયું નહીં। આ હાલતમાં તેણે બાઇકને પૂર ઝડપે હંકારવાનું શરૂ કર્યું હતું। થોડી દૂર ગયા બાદ અંધારામાં અને આંખે પાટા જેવી સ્થિતિમાં યુવકે બાઇક પરથી સંતુલન ગુમાવ્યું હતું। પૂર ઝડપે દોડતું બાઇક રોડ પર સ્લીપ મારી ગયું હતું અને યુવક હવામાં ફંગોળાઈને જોરદાર રીતે રોડ પર પટકાયો હતો। તો જી હા મિત્રો, આ અકસ્માત એટલો પ્રચંડ હતો કે યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી। અકસ્માત થતાં જ આસપાસની પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા, પરંતુ ગંભીર ઇજાઓને કારણે યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। તો જી હા મિત્રો, ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી। પોલીસે બાઇકના નંબરના આધારે યુવકનું ઓળખ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે। આ ઘટનાએ ફરી એકવાર વડોદરાના બ્રિજ પર રાત્રિના સમયે થતા સ્ટંટ અને સ્પીડના શોખીનો સામે લાલ આંખ કરી છે। તો જી હા મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।